જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જલારામ બાપા અને તેમના ગુરુની વાત પર। જલિયાણે વીરબાઈ સમક્ષ ભોજા ભગતને પોતાના ગુરુ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી। તેના બીજા દિવસે જ વહેલી સવારમાં જલિયાણે મનોમન પ્રભુ શ્રી રામનું સ્મરણ કર્યું અને હાથમાં માળા, શ્રીફળ અને અગરબત્તી લઈને ભોજા ભગતને પોતાના ગુરુ બનાવવાની ઈચ્છા સાથે વીરપુરથી ફતેપુર તરફ જવા માટે નીકળી ગયું। જલિયાણ ફતેપુર ભોજા ભગતની જગ્યાએ પહોંચ્યો। એ સમયે ભોજા ભગત માળા ફેરવતા ફેરવતા પ્રભુ શ્રી રામનું સ્મરણ કરતા હતા। ભોજા ભગત સાવ સાદા અને સરળ સ્વભાવના સંન્યાસી જીવન જીવે છે। સફેદ ધોતી પહેરે અને માથે ગોઠણ સુધીનું સફેદ રંગનું પહેરણ પહેરે, માથા પર મોટી સફેદ રંગની પાઘડી બાંધે, મોટી મૂછો રાખે અને ગળામાં માણકાની માળા પહેરે। સાદું અને સાત્વિક ભોજન કરે, પોતાનું દરેક કાર્ય પોતાની જાતે જ કરે। જ્યારે પણ સમય મળે ત્યારે હાથમાં માળા લઈને પ્રભુ શ્રી રામના નામના જાપ કર્યા કરે। તેમણે જલિયાણની સામે જોયું। સીધા સાદા દેખાતા જલિયાણના મુખ પર તેમને એક અનોખું તેજ દેખાયું। જલિયાણના હૈયામાં રહેલી પ્રભુને મેળવવાની ઝંખના અને સાધુ સંતોની સેવા કરવાની ઉત્સુકતા ભોજા ભગત પારખી ગયા। ભોજા ભગતે જલિયાણનો પરિચય પૂછ્યો, તમે કોણ છો ભગત? ક્યાંથી આવો છો? જલિયાણે ભોજા ભગતના શરણ સ્પર્શ કર્યા અને પછી જવાબ આપ્યો કે ભગત, મારું નામ જલિયાણ છે, હું વીરપુરથી આવ્યો છું। મારા મનમાં તમને ગુરુ બનાવવાની ઈચ્છા છે। હે ભગત, મને કંઠી બાંધીને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરો। ભોજા ભગતે જલિયાણની કસોટી કરવા માટે કહ્યું કે જલિયાણ, ભક્તિનો પંથ કાંટાવાળો છે। કાંટાવાળા પંથ પર ચાલવું સહેલું નથી હો। સંસારની મોહ માયાની જંજાળમાં ફસાઈને મન ડગમગશે તો બરાબર વિચાર કરી લ્યો। ત્યારે જલિયાણ જવાબ આપ્યો કે ગુરુદેવ, તમારા જેવા ગુરુ હોય તો મન ડગમગે જ નહીં, અને જો મન ડગમગે તો તમારા સાબખા તો છે જ ને। તમારા જેવા ગુરુ જ પ્રભુ ભક્તિનો સાચો માર્ગ દેખાડી શકે। હું તો એક અબુધ બાળ છું, મને તમારી શરણમાં લઈને શિષ્ય તરીકે સ્વીકાર કરો અને પ્રભુ ભક્તિનો સાચો માર્ગ દેખાડો। જલિયાણના મનમાં રહેલો દ્રઢ નિશ્ચય અને મનની મક્કમતા ભોજા ભગતના હૃદયને સ્પર્શી ગઈ। તેમણે જલિયાણને પોતાનો શિષ્ય બનાવ્યો અને કંઠી બાંધીને આશીર્વાદ રૂપે એક માળા અને ગુરુ મંત્ર આપ્યો। જલિયાણે ગુરુ ભોજા ભગત સમક્ષ પોતાના મનની અબળખા કહી, ગુરુદેવ, મારે મારા આંગણે ભૂખ્યાને રોટલો ખવડાવવાની અને સાધુ સંતોની સેવા કરવાની ઈચ્છા છે। મારે લોકો માટે અનાજના કોઠારો લૂંટવા છે અને આશીર્વાદ આપો કે એ માટે હું સમર્થન બનું। ભોજા ભગતે જલિયાણના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા કે પ્રભુ શ્રી રામ તારી ઈચ્છા જરૂર પૂરી કરી શકશે। તારા મનમાં રામ વસે છે। જલારામ બાપા તુમારા કલ્યાણ હો। ગુરુ ભોજા ભગતે જલિયાણને પહેલી વખત જલારામ કહીને સંબોધન કર્યું। તે દિવસથી જલિયાણ જલારામ કહેવાયા। ભોજા ભગતે જલારામ બાપાને પોતાને શિષ્ય તરીકે સ્વીકાર્યા પછી જલારામ મનમાં ઉત્સાહ અને ઉમંગ સાથે વીરપુર ગામે પરત ફર્યા। વીરપુર આવીને જલારામ બાપાએ વીરબાઈ માને આખી વાત કરી કે ગુરુ ભોજા ભગતે તેમને પોતાના શિષ્ય બનાવ્યા છે। જલારામે વીરબાઈ માને પોતાની ઈચ્છા પણ કહી કે મારે સાધુ સંતોની સેવા કરવી છે, મારે આપણા આંગણે ભૂખ્યાને રોટલો ખવડાવવો છે, મારે પ્રભુ ભક્તિમાં મારું સમરણ જીવન સમર્પિત કરવું છે। વીરબાઈ માએ કહ્યું કે ભગત, જેવી તમારી ઈચ્છા, હું તમારી દરેક આજ્ઞાને માથે ચડાવીને એનું પાલન કરીશ। હું પણ સાધુ સંતોની સેવા કરવામાં, ભૂખ્યાને રોટલો ખવડાવવામાંના તમારા દરેક કાર્યમાં તમારો સાથ આપીશ। જલારામ બાપાએ વીરબાઈ માને કહ્યું કે ગુરુ ભોજા ભગતે મને જલિયાણને બદલે જલારામ કહીને બોલાવ્યો। વીરબાઈ માએ હસીને જવાબ આપ્યો કે ભગત, એ તો બહુ સારી વાત છે। એક ભગતના નામે સાથે ભગવાનનું નામ જોડાય, એનાથી મોટી ખુશીની વાત એક પછી કઈ હોઈ શકે? એક ભગત માટે બીજી કાંઈ હોઈ શકે નહીં। ભગત માટે તો એ એના અહોભાગ્ય કહેવાય કે એની સાથે ભગવાનનું નામ જોડાઈ જાય
ગુરુ ભોજા ભગત તમારા મનમાં રહેલી ભક્તિને ઓળખી ગયા, એટલે એમણે તમારા નામ સાથે પ્રભુ શ્રી રામનું નામ જોડીને ભગત અને ભગતવાનને એક કરી દીધા છે. વીરબાઈનો જવાબ સાંભળીને જલારામ બાપા તો ખુશ થઈ ગયા. જલારામ નામ મળતા જ તેના નામ સાથે સાથે તેના હૈયામાં પણ રામનું નામ જોડાઈ ગયું. તેમને તો હવે રામ નામની લગ્ન લાગી ગઈ અને સાથે સાથે મનમાં પોતાના આંગણે આવેલા સાધુ સંતોની સેવા કરવાની અને ભૂખ્યાને ભોજન કરાવવાની અબરખા જાગી. જલારામ બાપાએ પોતાના આંગણે રામ ભરોસે સદાવ્રતની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો. આ રીતે જલારામ બાપા અને તેના ગુરુની વાત અહીં મૂકવાનો અમે પ્રયત્ન કર્યો છે. મિત્રો, તમને ખરેખર જો આ વાર્તા ગમી હોય, જલારામ બાપાની વાર્તા તમને ખૂબ ગમી હોય, એમાં તમે માનતા હો, તો આ વાર્તાને અવશ્ય શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલની સાથે.